જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું એક સરસ પ્રેરણાદાયક સમજવા લાયક વાર્તા કહેવા જઈ રહી છું। આ વાર્તામાં તમને ઘણું બધું સાંભળવા મળશે। વાર્તા છે કે જીવનમાં જો કંઈક કરવા ઈચ્છતા હોય તો આ વાર્તાને જરૂર સાંભળજો। એક સમયની વાત છે। એક નગરમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તેને એક જુવાન પુત્ર હતો અને તે બહુ જ આળસુ હતો। તે કોઈ પણ કાર્યને પૂરું કરે જ નહીં, કોઈ પણ કામ પૂરું ન કરે। હવે ખેડૂત તેના પુત્રના લક્ષણોથી બહુ દુઃખી રહેવા લાગ્યો। તેનો પુત્ર ક્યારેય કોઈ કામ કરતો જ નહીં। જ્યારે પણ ખેડૂત તેના પુત્રને કોઈ કાર્ય કરવાનું કહે તો તે માત્ર એટલું કહે કે શું કરું પિતાજી, મારું મન કોઈ કામમાં લાગતું જ નથી, અને જો મારું મન જ ના લાગે તો હું કોઈ પણ કાર્ય કેવી રીતે પૂરું કરું। એકવાર તેના પિતા પુત્રથી હેરાન થઈ ગયા। તેના પુત્રને ખેતી કરવામાં તેને લગાડી દીધો, પણ તે ખેડૂતનો આળસુ પુત્રએ તેની આદતો અનુસાર આળસના લીધે ખેતીનો બધો જ પાક ખરાબ કરી દીધો। એટલે ખેડૂતને લાગ્યું કે મારો પુત્ર ખેતી નહીં કરી શકે, તો પછી ખેડૂતે એક સોનાની દુકાનમાં સોનીની ત્યાં નોકરીમાં લગાવી દીધો। પણ બન્યું એવું કે થોડા દિવસોમાં તેને ત્યાંથી નોકરીમાંથી નીકાળી દીધું, કારણ કે તે કોઈ પણ કામને સરખી રીતે કરતો જ ન હતો। કામ બગાડે એટલે એને કોણ રાખે, માટે તેને ત્યાંથી પણ નીકાળી દીધો। એકવાર ખેડૂતના પુત્રને રાજાના દરબારમાં સારી નોકરી મળી ગઈ, પણ તે ત્યાં પણ બધા જ કામ બગાડી નાખતો હતો, સરખી રીતે કોઈ કામકાજ પૂરા જ ન કરે, અને તે કારણે તેને રાજાના દરબારમાંથી પણ નોકરીમાંથી નીકાળી દીધો। હવે ખેડૂત તેના પુત્રના આવા લક્ષણોને કારણે બહુ ચિંતામાં રહેતો હતો। તેને દિવસ રાત ચિંતા થતી કે અરે રે, મારા પુત્રનું શું થશે। તેને કંઈ સમજમાં જ આવતું ન હતું કે હવે શું કરવું। એકવાર તે માથા પર હાથ મૂકીને બેઠો હતો અને તેના પુત્રની ચિંતા કરી રહ્યો હતો। તેવામાં તેનો પુત્ર ત્યાં આવ્યો અને ખેડૂતે ત્યારે તેના પુત્રને એક કામ કરવાનું કહ્યું, પણ તેના પુત્ર તેના પિતાને કહે છે કે હું શું કરું, મારું કોઈ કામમાં મન લાગતું જ નથી। જો મારું મન કોઈ કાર્યમાં લાગી જાય તો હું તેને જરૂર કરીશ, પણ મારું મન કોઈ કામમાં લાગતું જ નથી। પિતાજી, એટલા માટે તમે મારા મનનો કોઈ ઉપાય કરો, જેનાથી મારું મન બધા જ કામોમાં લાગી જાય। આવું સાંભળીને ખેડૂત તો વધારે ને વધારે હેરાન થઈ ગયો। તેને ખૂબ ચિંતા વધી। ત્યારે પાડોશીના એક માણસે ખેડૂતને એક સલાહ આપી કે તમે તમારા પુત્રના લગ્ન કરી દો। જ્યારે તેના પર જવાબદારીઓ આવશે તો તેની જાતે જ કામ કરવા લાગશે, અને પછી તેને એ કહેવાનું બહાનું પણ નહીં મળે કે મારું મન કોઈ કાર્યમાં નથી લાગતું। હવે ખેડૂતને તેના પાડોશીની વાત સાચી લાગી, બરાબર લાગી। તેને એવું થયું કે હવે મારે આવું જ કરવું જોઈએ, માટે ખેડૂતે તેના પુત્રને કહ્યું કે બેટા, હવે તું મોટો થઈ ગયો છે, લગ્ન લાયક થઈ ગયો છે, માટે હવે તારા લગ્ન કરવા પડશે। હું તારા લગ્ન કરવા માંગુ છું, પણ તેના માટે તારે કામ કરવું પડશે, મહેનત કરીને કમાવવું પડશે, કારણ કે જ્યારે છોકરીવાળા એવું પૂછે કે તમારો છોકરો શું કરે છે તો હું તેને શું જવાબ આપીશ। તેના પિતાની આવી વાત સાંભળી તે છોકરો તો બહુ ખુશ થઈ ગયો અને બોલ્યો, પિતાજી તમે ચિંતા ન કરો, હું કોઈ કામ કાલે જરૂર શોધી લઈશ। બીજા જ દિવસે તે છોકરો કામ શોધવા માટે સોનીની દુકાને ગયો, અને સોનીની દુકાને ત્યાં એણે નોકરી માંગી તો સોનીએ સોનાની દુકાનમાં નોકરી કરવાની હા પાડી, એટલે તેને નોકરી મળી ગઈ, અને હવે ત્યાં તે પૂરા મનથી, પૂરી લગનીથી કામ કરવા લાગ્યો, અને આ વખતે તે તેનું કામ સારી રીતે અને પૂરું કરતો હતો। હવે ખેડૂત પણ તેના પુત્રને મહેનત કરતા જોઈ, પૂરા મન અને લગનીથી કામ કરતા જોઈને તે પણ બહુ ખુશ થયો। પછી ખેડૂતે તેના પુત્ર માટે એક સરસ છોકરી શોધી અને તેના લગ્ન ધામધૂમથી કર્યા। પછી થોડા દિવસ સુધી તો તે છોકરાએ દુકાનમાં સારી રીતે કામ કર્યું। પછી એક દિવસ અચાનક છોકરાએ કામ છોડી દીધું। તો તે ખેડૂત તેના છોકરાને પૂછે છે કે બેટા, તે કામ કેમ છોડી દીધું? કામ તો ઘણું સારું હતું,
તને પૈસા મળતા હતા અને તું ખૂબ મહેનત અને લગ્નથી કામ કરતો હતો, પણ પછી એવું તે શું થયું કે તારે કામ છોડવું પડ્યું? ત્યારે તે છોકરો તેના પિતાને કહે છે કે મારું મન તો તે કામમાં હવે લાગતું જ ન હતું, તો પછી હું એ કામ કેવી રીતે કરી શકું? અને એમ પણ તમે મને કહ્યું હતું ને કે જો તારે લગ્ન કરવા હોય તો તારે કામ કરવું પડશે, માટે હું ત્યાં કામ કરી રહ્યો હતો, પણ હવે તો મારા લગ્ન થઈ ગયા છે, તો હવે હું ત્યાં કામ શું કામ કરું? જ્યારે કે મારું મન ત્યાં કામમાં લાગતું જ નથી, તો મારે કામ કેવી રીતે કરું? હવે ખેડૂત તેના પુત્રની આ વાત સાંભળી અંદરથી પૂરેપૂરો ભાંગી પડ્યો, તૂટી પડ્યો. તેની હિંમત તૂટી ગઈ, તેનું હૃદય તૂટી ગયું. હવે તો કોઈ રસ્તો એને નજર જ નથી આવતો કે અરે રે, હવે હું શું કરું? તેને તેના પુત્રની ખૂબ ચિંતા થવા લાગી. ખેડૂત પહેલેથી જ તેના પુત્રની બધી જ જવાબદારીઓ સંભાળી રહ્યો હતો અને હવે તો તેના ઘરે પુત્રવધુ પણ હતી, એટલે પુત્રવધુની જવાબદારી પણ તેના ખેડૂત પર જ હતી. ખેડૂતની એવી ઈચ્છા હતી કે તેમણે એ પહેલા તેના છોકરાની બધી જ જવાબદારીઓ ઉપાડી લે અને તે મરે એની પહેલા તેનો છોકરો બધી જ જવાબદારીઓ ઉપાડી લે, કોઈ એવું કામ કરવા લાગે કે જેનાથી તેનું ભવિષ્ય પણ સુધરી જાય. પણ તેનો પુત્ર તો એક જ રટ લગાવીને બેઠો કે તેનું મન કોઈ કામમાં લાગતું જ નથી, તેને કોઈ કામ કરવું ગમતું જ નથી, તો તે શું કરે? હવે આ પરિસ્થિતિમાં ખેડૂત બહુ દુઃખી રહેવા લાગ્યો. તેને છોકરાની બહુ ચિંતા થતી હતી. રાત દિવસ તેને ઊંઘ પણ નથી આવતી. પણ હવે શાયદ થાય શું? ખેડૂતે આ વાત તેના એક મિત્રને કહી સંભળાવી. તેના મિત્રએ ખેડૂતની બધી જ વાત ધ્યાનથી સાંભળી અને તેને કહ્યું કે જો મિત્ર, તારે તારી સમસ્યાનું સમાધાન કરવું હોય તો આપણા નગરની પાસે એક જંગલ છે, તેમાં એક ગુરુ રહે છે, તું એની પાસે જા, તો તારી આ સમસ્યાનું સમાધાન જરૂર તે કરી આપશે. ખેડૂત તેના મિત્રની વાત સાંભળી બહુ ખુશ થઈ ગયો. તે વિચારતો હતો કે એમ પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, તો એકવાર હું તે સંત પાસે, તે ગુરુ પાસે જઈ આવું. કદાચ એવું બને કે મારો સમસ્યા દૂર થઈ જાય, મને કોઈ રસ્તો મળી જાય જેનાથી મારો પુત્ર સુધરી જાય અને તે તેના પગ પર ઊભો રહી જાય, જવાબદારીઓ તેની ઉપાડી લે. આવું બધું વિચારીને ખેડૂત એક દિવસ તે જંગલમાં ગુરુ પાસે પહોંચ્યો અને તેને કહેવા લાગ્યો કે હે ગુરુજી, મારે એક પુત્ર છે, તેનું મન કોઈ પણ કાર્યમાં લાગતું નથી. હું એવું ઈચ્છું છું કે કમસે કમ તે એટલું તો કમાઈ લે કે તેના પરિવારને તે સંભાળી શકે, એટલું તો એ કામ કરે કે તેના પરિવાર, તેની પત્ની, તેના બાળ બચ્ચાનું તે પાલન પોષણ કરી શકે, તેની આવનારી જિંદગીમાં ખુશી આવી શકે. હું એવું ઈચ્છું છું કે મારો છોકરો બધી જવાબદારીઓ તેની ઉપાડી લે અને હું જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઉં. આ સાંભળી ગુરુજી ખેડૂતની વાત ધ્યાનથી સાંભળી અને ખેડૂતને ધ્યાનથી જોવા લાગ્યા અને તેમને કહ્યું કે શું તમે મને ઓળખ્યો નહીં? પણ હું તમને સારી રીતે ઓળખું છું. તો તારા પુત્રને મારી પાસે આશ્રમમાં રહેવા માટે મોકલી દે, પછી જે કરવું હશે તે હું કરીશ. ખેડૂતે ગુરુજીના કહેવા અનુસાર તેના પુત્રને તે ગુરુજી પાસે આશ્રમમાં રહેવા માટે મોકલી દીધો, કારણ કે તે આશ્રમમાં રહી શકે અને ત્યાં કોઈ કામ શીખી શકે અને તેના પગ પર તે ઊભો રહી શકે. પણ ખેડૂતે જેવું વિચાર્યું હતું તેવું તો કંઈ થયું જ નહીં. ખેડૂતનો પુત્ર આશ્રમમાં પણ કંઈ જ કામ કરતો ન હતો. તે આખો દિવસ બેસી રહે, સૂઈ રહે અને સપના જોયા કરે. અને જ્યારે ગુરુજી તેને કોઈ કાર્ય કરવાનું કહે તો તે છોકરો એમ જ કહે કે ગુરુજી, મને કોઈ એવો મંત્ર આપો કે મારું મન બધા કાર્યમાં લાગી જાય અને મને બધા કાર્ય કરવા ગમે, નહીં તો હું કંઈ કરી નહીં શકું, કારણ કે હું શું કરું? મારું મન કોઈ કાર્યમાં લાગતું જ નથી. અને આમ ને આમ ઘણા બધા દિવસ વીતી ગયા. તે છોકરાએ ત્યાં એક પણ કાર્ય કર્યું નહીં, કોઈ પણ કામ તે શીખ્યું નહીં. હવે તે ગુરુજીના ઘણા બધા પ્રયત્ન કર્યા પછી પણ તે ખેડૂતનો પુત્ર કોઈ
કાર્ય કરતો નહોતો. તેનામાં કોઈ ફરક જ પડ્યો નહીં. તે હતો ને તેવો જ રહ્યો. એટલે એક દિવસે ગુરુજીએ પણ ખેડૂતના છોકરાને કહ્યું કે ઠીક છે, જો તારું કોઈ કામમાં કરવામાં મન ન હોય, કોઈ કામ કરવામાં મન લાગતું ન હોય, તો કોઈ કામ કરવા માંગતો ન હોય, તો તું તારા ઘરે જઈ શકે છે. તું અહીંથી તારા ઘરે જઈ શકે છે. તારે અહીં રહેવાની કોઈ જરૂરત નથી. તે છોકરો તો આ સાંભળી ખુશ થઈ ગયો અને તેના ઘરે ચાલ્યો ગયો. પણ જ્યારે તેણે ઘરે આવીને જોયું તો ત્યાં કોઈ હતું જ નહીં. તેના ઘરે ના તો તેના પિતા હતા કે ના તેની પત્ની હતી. જ્યારે તેણે આડોશી પાડોશીમાં વાત કરી કે ક્યાં ગયા છે મારા ઘરના લોકો, તો તેને જાણવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે તેની પત્નીને તેના માતા પિતા તેના ઘરે લઈ ગયા. પણ તેના પિતા ક્યાં ગયા છે તે કોઈને ખબર નથી. તે ઘણી જગ્યાએ પૂછ્યું પણ તેના પિતા વિશે તેને કોઈ જાતની ખબર પડી નહીં. હવે તે છોકરો તેના ઘરમાં બેસી ગયો. તેના પિતાની વાટ જોવા લાગ્યો. જેમ તેમ કરીને તેને એક દિવસ તો પૂરો કર્યો. એક દિવસ તેને પિતાની રાહમાં વિતાવી દીધો. પણ ભૂખના કારણે તેની હાલત ખરાબ થઈ રહી હતી. ઘરમાં અનાજ તો હતું પણ તેને બનાવવા વાળું કોઈ ન હતું. અત્યાર સુધી તો તેના પિતા જ તેના માટે જમવાનું બનાવતા હતા. પણ તે છોકરાનું મન તો ક્યારે જમવાનું બનાવવામાં પણ લાગ્યું નહીં. તેને કંઈ પણ જમવાનું બનાવવાનું આવડતું ન હતું. તે એવી વાટ જોઈને બેઠો હતો કે તેના પિતા હમણાં આવશે અને તેની માટે સારું એવું જમવાનું બનાવશે અને હું તો જમવાનું બહુ મજાથી ખાઈશ. અને તે આવી વાટ જોઈને બેઠો હતો. અને આમને આમ એક દિવસ પૂરો થયો, બીજો દિવસ થઈ ગયો, બીજા દિવસની રાત પણ પડી ગઈ, પણ હજી સુધી તેના પિતા આવ્યા નહીં. અને ભૂખના કારણે તો તેની હાલત ખરાબ થઈ રહી હતી. તે હેરાન પરેશાન થઈ ગયો. તેને ભૂખ બહુ જ લાગી હતી. હવે તો તેનાથી રહેવાતું પણ નહોતું. ભૂખ સહન થઈ રહી ન હતી. પછી તે ઊભો થયો અને જાતે જ જમવાનું બનાવવા લાગ્યો. જમવાનું બનાવતા આવડતું તો ન હતું, પણ તોય ભૂખના કારણે રહેવાયું નહીં અને તે જમવાનું બનાવવા માટે ઊભો થયો. કાચી પાકી રોટલીઓ બનાવી, જેવી આવડી તેવી રોટલી બનાવી. જેવું પણ જમવાનું બનાવતા આવડતું હતું તેવું તેણે બનાવ્યું. જોકે જમવામાં ભોજનમાં કોઈ સ્વાદ જ ન હતો, પણ તેને તો ભૂખ બહુ લાગી હતી. તેને ભોજન બનાવતા આવડતું ન હતું અને તે 2 દિવસથી ભૂખ્યો હતો. તેને જોરદાર ભૂખ લાગી હતી. તો તેણે તે જમવાનું બનાવી અને તે જમવાનું તે જમ્યું. તેણે વિચાર્યું કે જો આમ જ ચાલતું રહેશે, પિતાજી નહીં આવે તો મારું પેટ કેવી રીતે ભરીશ? આમ તો કઈ કામ નહીં ચાલે. મારે શું રોજ રોજ જમવાનું બનાવવું પડશે? આવું તો કેમ ચાલે? આ તો સારી વાત નથી. આમ વિચારી તે છોકરો તેની પત્નીના ઘરે તેને લેવા માટે ગયો. ત્યાં જઈ તેની પત્નીને પાછું આવવા માટે કહ્યું. પણ તેની પત્ની બોલી કે ના, હું પાછી નહીં જાઉં. જ્યાં સુધી તમારા પિતા ઘરે પાછા નહીં આવી જાય ત્યાં સુધી હું ઘરે પાછી નહીં આવું. તેણે તેની પત્નીને ઘણી મનાવવાની કોશિશ કરી, હાથ જોડ્યા, ઘણા પ્રયત્ન કર્યા, આજીજી કરી. તેની પત્નીને ઘરે લાવવા માટે તેણે ઘણી બધી કોશિશ કરી, પણ તેની પત્ની આવવા માટે તૈયાર ના થઈ. એટલે તે નિરાશ થઈ પાછો ઘરે આવી ગયો. તે તેના ગુરુજીની પાસે ગયો અને ગુરુજીને કહ્યું કે હે ગુરુજી, મારા પિતાજી ક્યાં ચાલ્યા ગયા છે? તે ક્યાં ગયા છે એ કોઈને ખબર નથી. કોઈ કંઈ કહેતું જ નથી કે તે ક્યાં ગયા છે. મને મારા પિતાની બહુ ચિંતા થાય છે કે તે ક્યાં ચાલ્યા ગયા હશે, મને એકલો મૂકીને. ત્યારે ગુરુજી બોલ્યા કે મને ખબર છે કે તારા પિતા ક્યાં છે, પણ હું તને અત્યારે નહીં બતાવી શકું. પણ જો તું કામમાં મન લગાવીશ અને કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ તું સારી રીતે કરવા લાગીશ તો કદાચ તારા પિતા જરૂર પાછા આવી જશે. આટલું સાંભળીને તે છોકરો પાછો તેના ઘરે ગયો. તેને સમજમાં આવતું ન હતું કે હવે હું શું કરું. જો તે કોઈ પાસે કામ
માંગે તો કોઈ તેને કામ આપતું ન હતું, કેમ કે બધા જ જાણતા હતા કે આ કોઈ કામ સારી રીતે કરતો નથી અને કોઈ કામને પૂરું કરે નહીં અને કામ અધૂરું છોડીને વચ્ચેથી જ નોકરી છોડી દે, કામ અધૂરું મૂકીને જ ભાગી જાય છે. માટે કોઈ તે છોકરાને કામ આપતું જ ન હતું. અને હવે તો ધીમે ધીમે ઘરમાં અનાજ ભર્યા હતા તે પણ ખતમ થવા લાગ્યા, તે પણ ખાલી થવા લાગ્યા. તો હવે શું કરવું? થોડા દિવસ તો આમ ને આમ જ ચાલ્યા ગયા, પણ તેને કોઈ કામ જ ન મળ્યું. એક દિવસ તેણે ઘરમાં તેના પિતાનું હળ જોયું, જેનાથી તેના પિતા ખેતી કરતા હતા. તે હળ જોઈને તેણે વિચાર કર્યો કે હવે તે ખેતી કરશે, કારણ કે ક્યાંય કોઈ કામ મળતું તો છે નહીં, તો કઈ પણ રીતે ઘરમાં અનાજ તો લાવવું પડશે, પેટ તો ભરવું પડશે. માટે એણે ખેતી કરવાનો વિચાર કર્યો. તેણે હળને ઉઠાવ્યું અને તેના ખેતરમાં પહોંચી ગયો. તે છોકરાએ એક જ દિવસમાં પૂરું ખેતર ખેડી નાખ્યું. પૂરા ખેતરમાં તેણે બીજને રોપી દીધા, રોપામણ કરી દીધું અને થોડા દિવસ થઈ ગયા એટલે ખેતરમાં તો મબલક પાક ઉભો હતો, પાક થવા લાગ્યો. જો કે તે છોકરાની આ પહેલી મહેનત હતી અને ખેતરનો પહેલો પાક ઉભો કર્યો હતો અને એ એટલો સારો પણ ન હતો, પણ તે જોઈને પણ તે છોકરો ઘણો બધો ખુશ થયો, કારણ કે એણે પહેલી વાર મહેનત કરી અને ખેતરમાં ઉગાડ્યું હતું અનાજ. મહેનત કરીને અનાજ ઉગાડ્યું. તેના ખેતરનો પાક તૈયાર થઈ ગયો એટલે તેને પાકને કાપી લીધો, લણી લીધો. તેને તે પાકને ગામમાં વેચી દીધો અને તે પાકના તેને થોડા પૈસા મળ્યા. તે થોડા પૈસા કમાયો અને એ પૈસાથી તેને ખેતરમાં બીજા પાકનું રોપામણ તૈયાર કરવાનું ચાલુ કર્યું. તેના પહેલી કમાઈ હતી, તેની મહેનતની પહેલી કમાઈથી તે ઘણો ખુશ થયો. તેણે ફરી ખેતરમાં પાક ઉગાડવાનું વિચાર્યું અને ફરી તેણે એ પૈસાથી તેના ખેતરમાં નવો પાક ઉગાડ્યો. અને બીજી વાર તે છોકરાની મહેનત ખૂબ સારી હતી. છોકરાનો ખેતરમાં પાક બહુ સારો થયો અને આ જોઈને તે બહુ ખુશ થયો અને એક દિવસ ગુરુજીની પાસે આવ્યા. એક દિવસ ગુરુજી તે છોકરાની પાસે આવ્યા. ગુરુજી તે છોકરાને કહેવા લાગ્યા કે શું થયું બેટા, હજી પણ તારું મન કામમાં નથી લાગતું? તો તે છોકરાએ જવાબ આપ્યો કે ના ગુરુજી, હવે મને ખેતી કરવામાં બહુ મજા આવે છે, મને બહુ સારું લાગે છે. મારા હાથોથી ખેતરમાં મેં બીજ રોપ્યા છે, હું હાથોથી મહેનત કરું છું, મારા હાથેથી પાક લણું છું અને મારા પાકની દેખરેખ પણ રાખું છું અને પાકીને તૈયાર થઈ જાય ત્યારે હું તેને વેચીને કમાઉં છું અને હવે મને આ કામ કરવું બહુ સારું લાગે છે, મને બહુ ગમે છે. તેના હાથોથી કરેલી મહેનત રંગ લાવતી હતી, માટે તેને બહુ સારું લાગતું હતું. તેનું મન આ કામ કરવામાં બહુ ખુશ થયું અને તે છોકરો ગુરુજીને કહે છે કે જો હું આ કામ ના પણ કરું તો હું ભૂખ્યો મરી જઈશ, મારી પાસે ખાવા પીવા માટે કંઈ રહેશે નહીં. છોકરાની વાત સાંભળી ગુરુજી બોલ્યા. તે છોકરાને કહે છે બેટા, આ દુનિયામાં મનુષ્ય બે જ અવસ્થામાં કામ કરે છે કે જ્યારે તેનું મન કોઈ કાર્યમાં લાગતું હોય, તેને કોઈ કાર્ય કરવું ગમતું હોય ત્યારે, અને બીજું કે તેની મજબૂરી હોય, કોઈ પણ કાર્યમાં તે મજબૂરીથી કામ કરી રહ્યો હોય. આ બે અવસ્થામાં લોકો કામ કરે છે. કામ તો બે લોકો કરે છે, પણ સૌથી વધારે આ દુનિયામાં લોકો મજબૂરીથી કામ કરે છે, કારણ કે બધા જ લોકો એ નથી જાણતા કે તેની રુચિ કયા કાર્યમાં છે. અને જ્યારે કોઈ વ્યક્તિ મજબૂરીમાં કાર્ય કરે છે તો તે ધીરે ધીરે તેને તે કાર્ય કરતા કરતા તેને સમય આપતા આપતા તેનું મન તે કાર્યનો સ્વીકાર કરી લે છે અને પછી તે મન લગાવીને તે કામને પૂરું કરે છે. અને તે વ્યક્તિ હંમેશા તે જ વિચારતો રહી જાય છે કે હું આ કાર્ય માટે જ બન્યો છું, અને આવો વિચાર કરીને વ્યક્તિ સાધારણ બનીને રહી જાય છે. જે પ્રકારે તારા પિતા હતા, તે ગુરુજી તેના છોકરાને તેના પિતાની વાત કહે છે. બસ તારા માટે જ તારા પિતાએ ખેતી કરી અને ખેડૂત બન્યા. તારા પિતાને ખેતીનું કાર્ય જરાક પણ પસંદ ન હતું, છતાં પણ મજબૂરીમાં કામ કરી રહ્યા હતા
અને એ પણ માત્ર તારા માટે જ, કારણ કે તું જીવતો રહે, તને ભરપેટ ભોજન મળી શકે, તને કોઈ જાતની કમી ના રહે. માટે તારા પિતાએ આ કાર્યથી બધી જ જરૂરતો તારી પૂરી કરી અને તારું ધ્યાન રાખ્યું. આટલું કહી ગુરુજી બીજી વાત કહે છે કે બેટા, આજે ઘરે જ રહેજે, આજે તારા માટે બહુ ખાસ દિવસ છે. આટલું કહી ગુરુજી ત્યાંથી ચાલ્યા ગયા અને છોકરો પણ પાછો ઘરે આવ્યો. અને જેમ તે ગુરુજીએ કહ્યું તેમ તે છોકરો આખો દિવસ ઘરે જ રહ્યો અને રાત પડી અને એટલામાં તે જુએ છે કે એક ઘોડા સવાર એક વ્યક્તિ ખૂબ તેજીથી દોડીને તેના ઘર તરફ આવી રહ્યા છે. તે ઘોડા સવાર વ્યક્તિ તેના ઘર સામે આવીને ઊભો રહી ગયો. ઘોડા પરથી નીચે ઉતરીને તેની સામે આવ્યો, જે એક યોદ્ધાના રૂપમાં હતો. ત્યારે તે છોકરો તે વ્યક્તિને કહે છે કે, કહો માલિક, હું તમારી શું સેવા કરી શકું છું? ત્યારે તે યોદ્ધા એટલે કે જે ઘોડેસવાર વ્યક્તિ હતો તે છોકરાને કહે છે કે બેટા, શું તું મને ઓળખી ન શક્યો? અને બોલ્યા કે હું હજી એટલો પણ ગરઢો નથી થઈ ગયો, હું એટલો બધો વૃદ્ધ પણ નથી થઈ ગયો કે તું મને ઓળખી ન શકે. તો તે છોકરો તેમને ધ્યાનથી, તે ઘોડાસવારને ધ્યાનથી જોવા લાગ્યો અને તેને ધ્યાનથી જોયું તો તેને ખબર પડી કે અરે, આ તો મારા પિતા છે. અને તેના પિતાને તે ગળે લાગી ગયો, બાથ ભરીને રડવા લાગ્યો. તેના પિતાને કહે છે, પિતાજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? તમને ખબર નથી કે મને તમારા વગર કેટલો ડર લાગતો હતો, હું કેટલો એકલો પડી ગયો હતો, મને રસ્તો બતાવવા વાળું પણ કોઈ ન હતું. આ સાંભળી તે ખેડૂત તેના પુત્રને કહ્યું કે બેટા, જ્યારે આપણને જીવનમાં જીવવા માટે વસ્તુઓ આસાનીથી મળી જાય છે તો આપણને તેનું મૂલ્ય સમજાતું નથી, તેની કદર આપણે કરતા નથી. માટે મેં તને મારાથી દૂર કર્યો હતો, મેં તને એકલો છોડી દીધો હતો, કારણ કે તું પોતાને જાણી શકે, તું તને પોતાને ઓળખી શકે. રસ્તામાં આવતા મેં તારું ખેતર જોયું, તેમાં બહુ સારો પાક ઉભો હતો. તે ખૂબ મહેનત કરી છે અને એ જોયું ને હું બહુ ખુશ છું. તારી મહેનત જોઈને હું એટલો બધો ખુશ છું કે હું તને કહી નથી શકતો. પછી તે ખેડૂતનો છોકરો તેના પિતાને કહે છે, પિતાજી, આ બધું તો બરાબર છે, પણ તમે તો એક ખેડૂત છો, તો તમે આ યોદ્ધાના વસ્ત્ર, યોદ્ધાનો પહેરવેશ કેમ પહેર્યો છે? તેના પિતા તેના પુત્રને કહે છે, ખેડૂત તો હું તારી માટે બન્યો હતો, તારી જરૂરતોને પૂરી કરવા માટે બન્યો હતો, પણ મારું મન તો મારી તલવારમાં જ હતું. અને હું છેલ્લી વાર મારા રાજાને મળવા માંગતો હતો અને હું હમણાં જ તેને મળીને આવ્યો છું. અને આ તલવાર જેણે આજ સુધી મારી રક્ષા કરી છે, મારો સાથ આપ્યો છે, એટલે આજથી હું આ તલવારને તને સોંપું છું. આ તલવારને સારી રીતે સંભાળીને રાખજે. જ્યારે તે છોકરાએ તે તલવાર હાથમાં લીધી તો તેને એવું થયું કે તે એક યોદ્ધા છે, તે આ તલવારને સારી રીતે સમજી શકે છે, ચલાવી શકે છે. તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, શું તમે મને તલવારબાજી શીખવાડી શકશો? તો તેના પિતાએ કહ્યું, હા, જરૂર શીખવાડીશ. અને ખેડૂત રોજ તેના પુત્રને તલવારબાજી શીખવાડવાની શરૂ કરી. તે છોકરો બહુ સારી રીતે તલવારબાજી શીખી ગયો અને એક યોદ્ધા બની ગયો. તલવારબાજીમાં તેના પિતા કરતા પણ તે આગળ નીકળી ગયો. તેની સામે તો તેના પિતા ટકી પણ શકતા ન હતા, એટલો સરસ તલવારબાજ બન્યો. અને તે જોતજોતામાં યોદ્ધા બની ગયો અને તે રાજાના દરબારમાં એક યોદ્ધાનું કામ કરવા લાગ્યો. અને ખેડૂતની ચિંતા દૂર થઈ અને તેના પુત્રની મહેનત કરતા જોઈને તે ખુશ થયો અને તેના પરથી તેની જવાબદારીનો બોજ ઉતરી ગયો અને તે છોકરાને પણ તેની જવાબદારી સમજાઈ ગઈ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? આ વાર્તામાં તમને ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું હશે. માટે મારી વાર્તા જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.